વહુ, કાલે જમાઈરાજ આવી રહ્યા છે, એવી ઘટિયા રસોઈ ના બનાવી દેતી. એ લોકો શું વિચારશે કે તને ઠંગથી કંઈ બનાવતા પણ નથી આવડતું? અરે, મેં મારી દીકરીને એવી ટ્રેનિંગ આપી છે કે સાસરીમાં બધા તેના વખાણ કરે છે. હવે એ લોકો શું વિચારશે કે વહુને હું કંઈ શીખવાડી જ શકી નથી. આટલું કહીને તે ઉતાવળમાં મટર પનીરનું શાક ખાવા લાગી. સોનિયા ધીમેથી બોલી, માજી, જો શાક સારું નથી લાગી રહ્યું તો રહેવા દો. હું તમારા માટે બીજું કંઈક બનાવી દઉં છું. તે જલ્દી શાક પૂરું કરતા બોલી, બીજું કંઈક બનાવી દઉં છું. ગેસ બરબાદ કરતા તો કોઈ તારી પાસેથી શીખે. જે બની ગયું છે તે હું ચૂપચાપ ખાઈ રહી છું, પણ કાલે મને કોઈ ફરિયાદ ના જોઈએ. સોનિયા મનમાં વિચારવા લાગી કે ઘરમાં જે મહેમાનો આવે છે તે તો ધરાઈને મારા વખાણ કરે છે, ફરિયાદ તો બસ તમે જ કરો છો મમ્મીજી. પણ મોઢામોઢ તે કંઈ બોલી શકી નહીં. જ્યારે તેમણે જમી લીધું ત્યારે થાળીમાં જ હાથ ધોઈને તે ઊભી થઈ ગઈ. સોનિયા ચૂપચાપ વાસણ ઉપાડીને રસોડામાં લઈ ગઈ. ઘરમાં કામવાળી બાઈ પણ આવતી હતી, પણ એંઠા વાસણ તો સોનિયાએ જ ઉપાડવા પડતા હતા. બાઈ પણ આટલી સરળતાથી મળી નહોતી, તેના માટે સોનિયાએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સાસુ હંમેશા કહેતી, વહુ, તું તો બહાર જઈને કંઈ કમાતી પણ નથી, તો તારું કામ હળવું કરવા માટે અમે બાઈ શું કામ રખાવીએ? શરૂઆતમાં સોનિયાએ બધું જાતે મેનેજ કરવાની કોશિશ કરી, પણ ઘર ઘણું મોટું હતું. ભલે ઘરના લોકો 2 જ રૂમમાં રહેતા હતા, પણ બાકીના 4 રૂમની સાફ સફાઈ પણ તેની સાસુ રોજ કરાવતી હતી. હવે આટલી સફાઈ કરવામાં તેને 2 કલાક નીકળી જતા, એટલે તેણે એક દિવસ તેના પતિ વિજયને ચોખ્ખું કહી દીધું કે, આટલું બધું કામ મારાથી નથી થતું, તમે કામવાળી બાઈ રખાવી દો. બાઈને બોલાવ્યા પછી જ્યારે તેણે આટલા બધા રૂમ જોયા તો તે કહેવા લાગી, હું 2000 રૂપિયા એક્સ્ટ્રા લઈશ. ત્યારે સાસુ કહેવા લાગી, હું 3 રૂમ બંધ કરી દઉં છું, પછી તો એક્સ્ટ્રા રૂપિયા નહીં લાગે ને? આ વાત પર બાઈ તૈયાર થઈ ગઈ. પણ આ વાત માટે પણ શકુંતલાજી હંમેશા તેને મેણા મારતા રહેતા કે બાઈ આવ્યા પછી પણ બાકીના કામ તું પરફેક્ટ નથી કરી શકતી. બાકીની સ્ત્રીઓને જો ઘર પણ સંભાળે છે, ઓફિસ પણ જાય છે અને છતાં પણ દરેક કામ પરફેક્ટ કરે છે. સોનિયાએ શરૂઆતમાં વિચાર્યું હતું કે તે જોબ કરશે, પણ ઘરના કામોથી જ તે એટલી થાકી જતી કે તેને લાગતું કે જો હું જોબ કરીશ તો બેઉ બાજુ પીસાઈ જઈશ, અને જરૂરી તો નથી કે જોબ કર્યા પછી મારી વેલ્યુ વધી જ જાય. એટલે તેણે પોતાના મનની શાંતિ પસંદ કરી હતી. ક્યારેક જલ્દી કામ પતાવીને તે થોડીવાર આડી પડતી, અને જો ક્યારેક બજારમાંથી સામાન લેવાનો હોય તો તેને એ આરામ પણ નહોતો મળતો. ખેર, જેમ તેમ જિંદગી ચાલી રહી હતી. સોનિયાએ આગળનું પણ વિચારી રાખ્યું હતું કે ભવિષ્યમાં જ્યારે તે માં બનશે ત્યારે જોબ અને ઘર બંને સરખી રીતે નહીં સંભાળી શકે, કારણ કે ઘરમાં કોઈ બીજું સાથ આપનારું તો હતું નહીં. સાસુ તો માત્ર કામમાં ખામીઓ કાઢતા જ જાણતા હતા, એટલે જ તેણે જોબ ન કરવાનો નિર્ણય લીધો હતો. પતિ તેની દરેક જરૂરિયાત પૂરી કરતો હતો, સાથે જ તેના એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયા પણ નાખી દેતો હતો, જેનાથી તે પોતાની પર્સનલ જરૂરિયાતો પૂરી કરી લેતી હતી. એટલે તેને રૂપિયા પૈસાની કોઈ તકલીફ નહોતી અને તેને લાગતું હતું કે ઓછામાં ઓછું પતિ તો તેની સાથે છે. બીજા દિવસે તેની નણંદ પોતાના પતિ સાથે ઘરે આવી ગઈ હતી. લંચમાં સોનિયાએ શાહી પનીર, ભરેલા કારેલા, આલુ દમ, દાળ, ભાત અને રોટલી બનાવી હતી. સાથે સલાડ, પાપડ અને અથાણું પણ હતું. જમતા જ નણંદ અને નણંદોઈ ખૂબ વખાણ કરવા લાગ્યા, પણ સાસુ કહેવા લાગી, એટલું પણ કંઈ ખાસ જમવાનું નથી બન્યું. આનાથી સારું જમવાનું તો મારી દીકરી બનાવે છે. શિવાની ધીમેથી બોલી, મમ્મી, કેટલું સરસ તો જમવાનું બન્યું છે, તું કેમ આવું બોલે છે? તેની માં તેને ઘૂરતા બોલી, તું ચૂપચાપ બેસ. મને ખબર છે ને કે મારે શું શું સહન કરવું પડે છે અને શું શું ખાવું પડે છે. આટલું કહીને તે મોઢું બગાડતા જમવા લાગી, પણ શિવાની અને તેના પતિના ચહેરાને જોઈને લાગતું હતું કે તે લોકો ભોજનનો પૂરો આનંદ માણી રહ્યા હતા. સોનિયાને પણ લાગ્યું કે તેની મહેનત સફળ થઈ ગઈ. બીજી સવાર સુધી શિવાનીનો પતિ પાછો જતો રહ્યો હતો. શિવાની પૂરા 2 અઠવાડિયા માટે આવી હતી એટલે તે ખૂબ ખુશ હતી. સોનિયાની સાસુએ તેને રસોડાની ડ્યુટી સોંપી દીધી હતી અને રોજ અવનવી ફરમાઈશ કરતી રહેતી હતી. આજકાલ ગરમી પણ વધી ગઈ હતી, તો રસોડામાં ઊભા સોનિયાને હલકા ચક્કર આવવા લાગતા હતા,
તો તે ત્યાં ખુરશી નાખીને બેસી જતી હતી. એક દિવસ તેને થોડો તાવ આવી ગયો. તેનાથી સરખું ઊભું પણ નહોતું થવાતું. તેણે સાસુને કહ્યું, મમ્મીજી, આજે મારી તબિયત ઠીક નથી. તો શકુંતલાજી ગુસ્સામાં બોલ્યા, તો જમવાનું શું હું બનાવીશ? શિવાની કહેવા લાગી, મમ્મી, કેમ ને આજે જમવાનું બહારથી ઓર્ડર કરી લઈએ? તે કહેવા લાગી, હા બેટા, તને બહારનું ખાવાની ઈચ્છા છે તો તું બહારથી કંઈક મંગાવી લે. શિવાનીએ પોતાના માટે છોલે ભટુરે મંગાવી લીધા. મમ્મીએ પણ છોલે ભટુરે ખાધા. પણ સોનિયાને તેલ મસાલાવાળું ખાવાની ઈચ્છા નહોતી એટલે તેણે પોતાના માટે ખીચડી બનાવી લીધી. 2-4 દિવસમાં તેની તબિયતમાં થોડો સુધારો તો થયો પણ હજુ તે વધારે કામ નહોતી કરી શકતી. આના માટે પણ સાસુ તેને સંભળાવવા લાગી, દીકરી ઘરે આવી છે અને તું તારી તબિયત બગાડીને બેસી ગઈ. મારી દીકરીને પકવાન પણ ખાવા નથી મળી રહ્યા, સાદું દાળ ભાત જ ખાવું પડે છે. સોનિયા બધું સાંભળતી હતી, પણ સાસુની વાતો પર ખાસ પ્રતિક્રિયા આપતી નહીં. પોતાનું કામ પતાવીને તે આરામ કરવા રૂમમાં જતી રહેતી. શિવાની પણ મહોલ્લાની તેની બધી સહેલીઓને મળી ચૂકી હતી. તેના જવાનો દિવસ પણ નજીક આવી રહ્યો હતો. ત્યારે શકુંતલાજીએ એક દિવસ બપોરના જમ્યા પછી વહુને કહ્યું, વહુ, હું આજે કેરી લેવા જાઉં છું. તારી નણંદ માટે અથાણું અને પાપડ બનાવવાના છે તો તું આજથી જ કામ પર લાગી જા. સોનિયા પરેશાન થઈ ગઈ. તે કહેવા લાગી, માજી, આ વખતે મારી તબિયત ઠીક નથી. આટલું કામ નહીં કરી શકું. પછી જ્યારે મારી તબિયત ઠીક થશે ત્યારે હું અથાણું પાપડ બનાવીને નણંદજીના ઘરે મોકલાવી દઈશ. પણ અત્યારે મારાથી આટલું કામ નહીં થાય. તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગી, તારી નણંદનું કોઈ સન્માન છે કે નહીં? તે પિયરથી ખાલી હાથે જશે? તેની સાસરીવાળા શું વિચારશે કે અમે કંઈ જ આપ્યું નથી? સોનિયા ગળગળા અવાજે બોલી, માજી, શું દીદીનું સન્માન માત્ર અથાણું પાપડથી જ છે? હું તેમને ખૂબ પ્રેમ કરું છું અને હંમેશા તેમની સેવા કરવા તૈયાર રહું છું. દરેક વખતે તેમના આવવા પર અથાણું પાપડ બધું બનાવીને આપું છું. પણ આ વખતે મારી તબિયત ઠીક નથી. હું આટલા તડકામાં કામ નહીં કરી શકું. તમારા ઘૂંટણમાં દુખાવો રહે છે તો તમે તો સીડીઓ પણ નહીં ચડી શકો અને હું નથી ઈચ્છતી કે શિવાની દીદી પિયર આવ્યા છે તો તેમને તડકામાં કોઈ કામ કરવું પડે. એટલે આ વખતે રહેવા દો ને. સોનિયાએ આગ્રહ કર્યો તો શકુંતલાજી ગુસ્સામાં કહેવા લાગ્યા, તું તો જાણી જોઈને બીમારીનું બહાનું બનાવે છે જેથી મારી દીકરી ખાલી હાથે જાય. ત્યારે જ શિવાની રૂમની બહાર આવી. તેણે બધી વાતો સાંભળી લીધી હતી. તે ધીમેથી બોલી, મમ્મી, અથાણું અને પાપડ નહીં લઈ જાઉં તો પણ કંઈ વાંધો નથી. તું ભાભીને આટલું સંભળાવ નહીં. ભાભીની તબિયત ખરેખર ખરાબ છે. તેમને અત્યારે આરામ કરવાની જરૂર છે. તે તડકામાં અથાણું પાપડ બનાવીને મને આપી દેશે, પણ પછી જો બીમાર પડી જશે તો તારું જ કામ વધી જશે. એટલે આ વખતે મારે અથાણું પાપડ નથી જોઈતા. હું તો પોતે પણ મારી સાસરીમાં અથાણું અને પાપડ બનાવું છું. આખરે મારી નણંદ પણ તો પિયર આવે છે, તો તેને પણ બધું આપવું પડે છે. એવામાં જ્યારે મારી તબિયત ખરાબ હોય છે ત્યારે મારા મમ્મીજી, સાસુ, મારી પાસે અથાણું પાપડ નથી બનાવડાવતા પણ પોતે જ બનાવી લે છે. પણ અહીં તારા ઘૂંટણમાં દુખાવો રહે છે તો હું તને પણ પરેશાન કરવા નથી માંગતી. જ્યારે મારી સાસરીમાં મારી સાસુ મારા વિશે વિચારી શકે છે, તો તું તારી વહુ વિશે કેમ નથી વિચારી શકતી? આખરે રહેવાનું તો તારે વહુ સાથે જ છે. દીકરીએ ટૂંકા શબ્દોમાં જ સત્યનો અરીસો બતાવી દીધો હતો. એટલે શકુંતલાજી ગુસ્સામાં બડબડતા પોતાના રૂમમાં જતા રહ્યા. સોનિયાએ પોતાની નણંદને ભેટી પડી અને કહેવા લાગી, આભાર દીદી, તમે મારી પરેશાનીને સમજી. શિવાની ધીમેથી બોલી, ભાભી, જે રીતે તમે આ ઘરની વહુ છો તેમ જ હું પણ કોઈના ઘરની વહુ છું અને મને એક વહુની તકલીફ સાફ સમજાય છે. એટલે તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. સોનિયાને નણંદની સમજદારી જોઈને ખૂબ ખુશી થઈ કે ઓછામાં ઓછું કોઈએ તો તેની તકલીફને સમજી. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને આવી જ નવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.